નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ડીડી ભારતી દ્વારા સરકાર શ્રી માન્ય ભાટિયાની નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠની સંગીત પ્રચાર પ્રસાર વગેરે પ્રવૃત્તિઓની સરાહનીય કરી બિરદાવી હતી અને બાયોગ્રાફી વિથ ઇન્ટરવ્યુ એવોર્ડ એનાયત કરવામાં આવેલ। સરકાર શ્રીના માન્ય ભાટિયાની નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત સરકાર શ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંગીત કલાનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે। સંસ્થા દ્વારા સંગીત, નૃત્ય અને નાટ્યની મૃતપાય થતી મૂળ કલાની સાચી ઓળખ, સમજ અને આપણા સંગીતના મૂળ કલા વારસાની સંસ્કૃતિની ઝાંખી કરવામાં આવે છે। સંસ્થા દ્વારા સમયાંતરે લોક સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે તથા વર્તમાન નવોદિત કલાકારો વગેરેના વિશેષ સન્માન કરવામાં આવે છે। સમયાંતરે નિઃશુલ્ક સંગીત તાલીમના પણ આયોજન કરવામાં આવે છે। ભાટિયા નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠનો મુખ્ય હેતુ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસારનો છે। ત્યારે તાજેતરમાં ડીડી ભારતી દ્વારા જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાના વરદ હસ્તે સરકાર શ્રી માન્ય ભાટિયાની નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠ અધ્યક્ષ શ્રી બીઈડી ઇન મ્યુઝિક કમલેશભાઈ આર બથિયા તથા MA એન્ડ બીઈડી ઇન મ્યુઝિક પુરુષોત્તમભાઈ જે કચેડિયાને બાયોગ્રાફી વિથ ઇન્ટરવ્યુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।